તો આ જીવનો સંબંધ ઠાકોરજી સાથે કઈ રીતે થાય? તો મહાપુરુષોએ આજ્ઞા કરી છે કે સૌ પ્રથમ 3 એવા છે કારણો કે જેના દ્વારા મારો અને તમારો આ પ્રભુ સાથે સંબંધ થાય છે. એક તો છે શ્રવણાત, શ્રવણ કરવાથી, મતલબ કે સાંભળવાથી. શ્રવણ ભક્તિ પણ છે ને, શ્રવણમ 9 ભક્તિઓ છે, એની પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. તો શ્રવણ ભક્તિ કે ભગવાનની લીલાઓનું વારંવાર શ્રવણ કરવાથી કરેલું શ્રવણ એ ભગવાન સાથે સંબંધ જોડવાનું પ્રથમ પગથિયું છે. બીજું, સંબંધ આ જીવનો પ્રભુ સાથે થાય એના માટે અગત્યનું બતાવ્યું કીર્તનાર્થ. ભગવાનના નામનું કીર્તન કરવાથી. તો કાંઈક ગ્રંથોને સમય આપો, કાંઈક ભાગવતજી જેવા, સુબોધિની જેવા ગ્રંથો છે, પુષ્ટિના ગ્રંથો છે, આચાર્યનું ચરણ શરણ લ્યો. અને પછી એમ લાગે આપણે કે હવે કઈ આમાં પાનું વાંચતા હોય ને આપણે એમ લાગે કે આમ કઈ સમજાતું નથી, આમાં પાનું ઉઠલાવી નાખો. નહીં ભાઈ, એટલે તો આ 2 પોથી મૂકવાની ને, કે આમાં પાનું ઉઠલાવી નાખે ખબર ન પડે. નહીતર આ 2 ભાગવત જ છે, આ ભાગવત છે ને એ ભાગવત છે, લ્યો 2 પોથી રાખવાનું કારણ શું? તો તમને ન સમજાય, પાનું ફેરવી નાખવાનું. તો રોજ આનો આશ્રય કરજો ગ્રંથનો. આ ગ્રંથથી, સત્સંગથી સદબુદ્ધિની પ્રાપ્તિ થશે.